મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ભારતની જનગણના 2027માં પ્રકરણ નંબર 2 ગણતરીદારો અને સુપરવાઇઝરોની ભૂમિકા અને ફરજો. તો હવે આપણે આ પ્રકરણનો સારાંશ જોઈ લઈએ. જનગણનાના વિભાવનાઓ, વ્યાખ્યાઓ અને સૂચનાઓને સંપૂર્ણ રીતે સમજો અને જ્યારે પણ શંકા હોય ત્યારે સ્પષ્ટતા મેળવો. ક્ષેત્ર કાર્ય દરમિયાન ઓળખપત્ર પ્રદર્શિત કરો અને નમ્ર વ્યવસાયિક વર્તન જાળવો. ઉત્તરદાતાઓ સાથે તાલમેળ સ્થાપિત કરો અને જનગણનાનો હેતુ અને મહત્વ સમજાવો. ઉત્તરદાતાઓને ખાતરી આપો કે જનગણનાની માહિતી જનગણના અધિનિયમ 1948 હેઠળ સંપૂર્ણપણે ગુપ્ત છે અને આરટીઆઈ અધિનિયમ 2005 હેઠળ જાહેર કરી શકાતી નથી. ડેટા સંગ્રહની પ્રાથમિક પદ્ધતિ તરીકે ડિજિટલ મોડનું પાલન કરો. ડેટાની ચોકસાઈ અને સંપૂર્ણતા સુનિશ્ચિત કરો. જનગણનાના કાર્યો ચોકસાઈ, તટસ્થતા, પ્રામાણિકતા અને રાષ્ટ્રીય સેવાની દ્રઢ ભાવના સાથે કરો. જનગણના કાર્ય એક કાનૂની ફરજ છે અને રાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત કાર્ય છે, જે ભારત સરકાર દ્વારા નક્કી કરાયેલ માનદ વેતન અથવા પુરસ્કારો માટે પાત્ર છે. આભાર.